કેમ અરુણા, શું થયું? તું આ ફાઇલ લઈને ગઈ હતી કચેરી પર, તો મામલતદારે સહી સિક્કા કરી આપ્યા? ના, મામલતદાર સાહેબે ના પાડી. કેમ? કહ્યું કે આ જમીનના પેપર પછી કાચા છે, એટલે કે એની એનઓસી નથી થઈ, એટલે આ કામ કલેક્ટર સાહેબ પાસે જઈને કરાવવું પડશે. પણ અરુણા, મને તો એક વાત નથી સમજાતી. તું એક વખત પાલિકાની ચૂંટણી જીતેલી છો અને એક સમયે તો તાલુકાની પ્રમુખ રહી ચૂકી છો, છતાં તારું વજન નથી પડતું, તારી વગ ન ચાલી. અને અરુણા, મને તો એમ હતું કે તારો પાવર ને ચાલી જશે અને તું સહી સિક્કા કરાવીને જ આવીશ. એટલે તમે કહેવા શું માંગો છો? હા, કે મારાથી ના થઈ શકતું એમ? અરે રેવા દો ને આ બધી વાત, ના ચાલી. એમાં એટલું બધું ટેન્શન લેવાની જરૂર નથી, થઈ જશે કામ. બેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવી ગઈ પનોતી. પણ એરગલા, તું આ બધો ઠાઠ પહેરીને આવ્યો છો, હા, તો કોનો માગી લાવ્યો છો? અરે માગ કોઈનો નહીં, આ મારો લકી શર્ટ છે. જો જરીક ટૂંકો હોતે છે, સમજ્યા? હા, આ મારા બનાવીને સમજાવજો. બસ હવે હા, આ મારા ભાઈની ઉડાડવાની જરૂર નથી. એ ઠાઠમાઠમાં જ રહે છે પહેલાથી, તમારી જેમ નથી. તમને ન શોભે એટલે શું મારા ભાઈને પણ ન શોભે? રઘુ, તું તારે હીરો જેવો દેખાય છે. અને મામા આવ્યા છે, ચા નહીં બનાવો? હા, હું ચાલે. અને હું કહું, બપોરે છે ને આમ જો આમ સારું સારું બનાવવાનું કહેજો ઘરે. ચિંતા નહીં કરને ભાઈ, આ તારી બેનનું નહીં, તારું પણ ઘર છે, તને ફાવે એ જમજે. પણ હું શું કહું છું, આ પેલા કાંતિ કાકાના કુવામાંથી પાણી નહોતું આવતું અને તું કહેતો તો કે ત્યાં આપણે બોરવેલ કરાવી દઈશું, એ કરાવી દીધી? અરે કરાવી દીધી ને, પાણીના તો ફુવારા છૂટી ગયા. આહાહા, જોયો, આ મારો વીરો કામ કે એટલે કરે જ. પછી આપણે આ બાબુ કાકા રહ્યા ને, હા એનું એક કામ છે, મેં કીધું થોડાક દી પછી વાત. હા, પણ જો ભાઈ, ગામમાં ઠાઠ માઠ તો જેવો હતો ને એવો ને એવો જ રહેવો જોઈએ, જરાય બદલાવો ન જોઈએ. અને સાંભળ, તારા માટે છે ને હું નવા 2 શર્ટ પણ લાવી છું. બેન, એટલે તો હું અહીંયા આવ્યો છું. આ તમારી ઓળખાણમાં આ 4-5 દુકાન વાળા છે કે નહીં, મોટા મોટા શોરૂમ વાળા, હા, તો મારે બ્રાન્ડેડ કપડા લેવા છે. એટલે અરે ભાઈ, મારો ભાઈ જ એક બ્રાન્ડ છે, તું પહેરે ને એટલે કપડા બ્રાન્ડેડ થઈ જાય, તું ચિંતા નહીં કર. બસ રઘુ, બસ. આ તમારા બે ભાઈ બહેન ના ફડાકા સાંભળીને મારું માથું પાકી ગયું. એટલે છે ને હવે હું જાઉં છું. તમે તમારે નિરાતે પડીકા છોડો મણ ના. હા, અમે પડીકા છોડીએ છીએ, તો તમને કોણે કીધું કે સાંભળવા બેસો? જાવ ને. અને આ જમાનો જેવો છે, આ શું છે ને કોઈથી સંભળાય નહીં. ઓ ભાઈ, મારી વાત સાંભળ. આ સહી સિક્કા કરાવવાના છે, મારાથી થયા નથી, તારાથી થશે? અરે થાય જ ને, હું કામ ન થાય? પણ પેલા તો મારે આ જોવા પડશે. જોઈ લે ધ્યાનથી ભાઈ, પેપર ધ્યાનથી જોઈ લે, લાગે તો કરાવ, નહીતર આપણી પાસે ઘણાય રસ્તા છે. હો, લાગતું નથી? વાંધો નહીં ભાઈ, તે પ્રયત્ન તો કર્યા, તારા બનેવી બોલવામાંથી ઊંચા નહીં આવે, બાકી બધું કરશે. હા મમ્મી, બીજું કઈ કામ છે તો કહી દેજો. બસ બસ, કોઈ કામ નથી. આ તને ઘરના કામ જેટલા કે એટલા કરને, દોડડા પણ કરતી. તમે દૂધ સારું વાપરતા લાગો, સાતો 1 નંબર બનાવી. હા મમ્મી, આ ફાઇલ લઈને તમે ગયા હતા તો કામ ના થયું? બેટા, આ કઈ ચણા મમરા થોડી છે કે જાવ ને તરત થઈ જાય અને કામ થાય કે ના થાય. આ કામ મારા સિવાય કોઈ પાર પાડી શકે એમ નથી, એટલે 2-4 વાર જવું પડશે, પણ કામ થઈ જશે. પણ મમ્મી, છેલ્લા 2 મહિનાથી તમને જોઈ રહી છું, આ સહી સિક્કા કરાવવા માટે ફાઇલ લઈને દોડધામ કરો છો. હજુ સુધી કામ પાર નથી પડ્યું અને રોજે આજે થઈ જશે, કાલે થઈ જશે, આવું કયો છો? અરે બહુ બેટા, તમને આમાં નો ખબર પડે. આમાં છે ને 5 દિવસ નહીં, 3 મહિના વહી જાય. સમજ્યા? હજી તમે મારા બેનને ઓળખતા નથી. એમ તમને ખાલી રાંધતા આવડે, બીજું કઈ આવડે?
અરે રવા દે ને ભાઈ, તું કોને કે છે? જેને ઘરનું પગથિયું નથી ઓળંગ્યું એને શું ખબર પડે કે સહી સિક્કા કઈ રીતે કરાવાય? બેન, તું તારું કામ કર ને, હું મારું કરી રહી છું ને કામ. હા મમ્મી, સાચી વાત છે. અમને થોડી આ વાતમાં ખબર પડે. તમે એક જ ભણેલા ગણેલા રહ્યા કે નહીં? એ ડફોડ, હું ભણેલી ગણેલી નહીં, પણ એક ટાઈમે હું આ તાલુકાની પ્રમુખ રહી ચૂકી છું. એટલે આવા કામ તો છે ને આમ ચપટી વગાડતા કરી નાખું, સમજી? એટલે તો 2 મહિના થઈ ગયા નહીં? હા, કઈ નહીં. તમે બંને હવે બેસીને વાતો કરો, હું મારું કામ પતાવી દઉં. બેન તો બોલ્યા કરે બરોબર, એમાં ધ્યાન નહીં દેવાનું. બાકી મને છે ને, મને ખબર છે તારું કામ તો છે ને આમ સપટી વગાડતા થઈ જાય બરોબર. આનું કઈ મગજમાં નહીં લેવાનું. અરે ભાઈ, હું એની વાતને મગજમાં લેતી પણ નથી. હવે એની આવડત શું જે મને શીખવાડી જવાની? હા છોડ ભાઈ, તું ચા નાસ્તો અને જમીને જજે. હું જરા મારે કામ છે એ પતાવું. હા નેહા, નેહા ક્યાં છે તું? હું ઓફિસ જઈ રહ્યો છું ભાઈ. 1 મિનિટ. અ, હા તો રો, શું ઉતાવળ છે? ચા પીને તો જાઓ. નેહા, આજે મોડું થઈ ગયું છે, આજે લેટ જઈશ ને તો. હે મમ્મી, તમે જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. બેસો ને. બેસો. કેમ છે મારી દીકરીને? એકદમ મજામાં. તમે બેસો, પછી વાત કરીએ. મમ્મી, કેમ છે તબિયત તમારી? બસ તબિયત પાણી એકદમ સારા છે. બેટા, આ ઘરમાં બધું બરાબર તો ચાલે છે ને? ઘરમાં તો બધું બરાબર છે, પણ અમારા સાસુ જુઓ ને, એક NOC ની ફાઇલ છે જેમાં સહી સિક્કા કરાવવાના છે. છેલ્લા 2 મહિનાથી ધક્કા ખાય છે, પણ એ કામ પાર નથી પડતું. આકાશ, તમે મમ્મીને સમજાવો ને. જો મમ્મીથી એ કામ ના થાય એમ હોય તો મને આપી દો ફાઇલ, મારાથી એ કામ થઈ જાય એમ છે. એ નેહા, હા કેવી વાત કરે છે તું? હવે જે કામ મમ્મી તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા હોવા છતાંય નથી કરી શક્યા, એ કામ તું કેવી રીતે કરી શકે? મમ્મી, તમે સમજાવો આને. ના આકાશ કુમાર, એ વાત તમારી સાવ ખોટી છે કે મારી દીકરીથી કંઈ ન થઈ શકે. અને પદ હોય કે હોદ્દો હોય એ જ માણસ બધું કરી શકે. અરે નાનામાં નાનો માણસ પણ અત્યારે આ બધા કામ કરી શકે એમ છે. હા, મમ્મીની વાત સાચી છે. અરે શિયાવા લાગે. ભાઈ બેસો અહીંયા. કેમ છો માસી? મજામાં? બસ બસ મજામાં બેટા. અને તમે લોકો શું વાતો કરી રહ્યા છો? કઈ નહીં ભાઈ, આ પેલી ફાઇલ તમારી અટકીને પડી છે ને NOC ની. હા, એ ફાઇલમાં સહી સિક્કા કરાવવાની જ વાત કરી રહ્યા હતા. હા તો શું થયું? અને આ કહી રહી છે કે આ સહી સિક્કા એ કરાવી આપશે. હા, કેવી વાતો કરો છો? અરે બહુ આ વસ્તુ શક્ય નથી, કારણ કે તમને તો ખબર જ છે ને કે મારા મમ્મી એટલે કે આપણા મમ્મી ઊંચી પોસ્ટ ઉપર રહી ચૂક્યા છે, ઊંચા હોદ્દા ઉપર રહી ચૂક્યા છે, તો એનાથી આ વસ્તુ શક્ય નથી બની. તો તમે તો કઈ રીતે કરી શકો? રાહુલભાઈ, મમ્મી એટલા મોટા હોદ્દા પર હતા તો પછી હજુ સુધી તમારો સપણ કેમ નથી કરાવી શક્યા? જ્યાં પણ વાત કરીએ છીએ ત્યાંથી કઈ જવાબ કેમ નથી આવતો? અરે બેટા, આ ક્યાંની વાતને તું ક્યાં લઈ જાય છે? મમ્મી સાચું તો કહી રહી છે ને. આ તો અમે બંને જણા એકબીજાને પ્રેમ કરતા હતા, એટલે અમારા તો પ્રેમ લગ્ન થઈ ગયા છે. બાકી મમ્મી જે રીતે વટ કરી રહ્યા છે ને એ રીતે મારા પણ લગ્ન બાકી જ હોત. અરે આકાશ કુમાર, આપણે કઈ વાત લઈને બેઠા હતા ને આ ક્યાંની વાત ક્યાં પહોંચી ગઈ? આપણે તો આ NOC ની ફાઇલની વાત કરતા હતા ને. મમ્મી, મારે પણ વાતને આગળ નહોતી વધારી, પણ વાત આ હોદ્દા પર અને ઊંચી પોસ્ટની આવી ગઈ ને એટલે મારે બોલવું પડ્યું. રાહુલભાઈ, એવું જરૂરી નથી કે તમારી પાસે ઊંચું પોસ્ટ હોય, હોદ્દો હોય ને તો જ તમે બધું કામ કરાવી શકો. પાવરથી અને પૈસાથી બધું કામ થાય ને એવું જરૂરી નથી.
ક્યારેક પ્રેમથી અને શાંતિથી પણ કામ થઈ શકે છે. ઠીક છે આકાશ, હું મમ્મી જોડે વાત કરીશ અને આ ફાઇલ છે ને એ નેહાઓને અપાવી દઈશ. તમારી રીતે તમે લોકો સહી સિક્કા કરાવી દઈશું. અને બીજી વાત, મારું શક પણ કરાવી આપે ને નેહા વહુ તો હું માનું. ઠીક છે, હવે મારે લેટ થાય છે, હું નીકળું. મારે પણ ઓફિસ જવાનું લેટ થઈ રહ્યું છે તો હું પણ નીકળું છું. મમ્મી તમે આવ્યા જ છો તો બપોરે રોકાઈને જજો. અરે જમી કારવીને પછી જ નીકળજો. ના ના બેટા, હું થોડી વાર નેહા સાથે બેસીને હમણાં નીકળું છું. ઠીક છે, જેવી તમારી મરજી. ચાલો ત્યારે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો મમ્મી. બેટા, શું કામ તારે બોલવું જોઈએ? મેં તને પહેલા પણ કીધું છે ને અત્યારે પણ કહું છું, તારા સાસુનું, તારા જેઠનું, આ બધાનું માન જાળવવાનું બેટા. એ લોકોને જે બોલવું એ બોલવા દે. હા, સારું, હવે બીજી વાત કરી. ચા પીવડાવીશ? હા. ચાલો સાથે આવો. અરુણા, ચા બની હોય તો લાવ ને મને આપ. હા બની છે. સવારથી 2 વાર બની ને 2 વાર તો ચા પી ગયા છો. તો હજુ કેટલી ચા પીવી છે? ત્રીજી વારની ચા નહીં મળે. ચૂપચાપ છાપું વાંચતા હોય તો વાંચો ને. આવી ગયા ધોઈલા મૂળા જેવા. ઉતરી ગયું ને પાણી. હોશિયારી બધી નીકળી ગઈ તમારી. લો મમ્મીજી, આ ફાઇલ. અરુણા, આ તો ખરું કહેવાય નહીં? આ જે કામ તારાથી નતું થતું ને એ કામ નેહા ચપટી વગાડતા કરીને આવી ગઈ કા? એમાં શું ચપટી વગાડતા એને કામ પતાવ્યું? અરે એ જે ઓફિસમાં ગઈ હતી ત્યાંના દરેક લોકો મને ઓળખે છે, એટલે એ લોકોને એમ હશે કે આ અરુણાબેનની વહુ આવી છે તો આને શું કામ અટવાવડાવવી, એટલે સહી સિક્કા કરી આપ્યા હશે. આમાં કઈ એને મોટું તીર નથી માર્યું કે એને શાબાશી આપવી પડે. નહીં મમ્મીજી, તમારી આ વાત એકદમ ખોટી પડે. જો તમારું નામ લેવાથી સહી સિક્કા થઈ જતા હોય તો તમે તો ઘણીવાર ગયા છો, તો કેમ ના થયું? આ ફાઇલ લઈને હું સહી સિક્કા કરાવવા ગઈ જ નથી. તું નથી ગઈ તો જણાવવાનું કષ્ટ કરીશ કે આ સહી સિક્કા કોણ કરાવીને આવ્યું? આ ફાઇલ લઈને મારા મમ્મી ગયા હતા. નેહા બેટા, આ તો શું વાત કરે છે? તારા મમ્મી ગયા હતા સહી સિક્કા કરાવવા? પણ આ તો મને અશક્ય લાગે છે, કારણ કે તારા મમ્મી તો સાવ સામાન્ય છે. ઘરમાં સિલાઈ મશીન કરીને ઘર ચલાવે છે, અને એ આ કામ કરી શકે એ તો માનવામાં નથી આવતું. શું કરે છે મારી બેન? આવ મારા ભાઈ આવ. બસ જો ને, આની માએ આ ફાઇલમાં સહી સિક્કા કરાવ્યા છે એવી વાત કરે છે આ નેહા વહુ. હવે આ વાત માનવામાં તો નથી આવતી, પણ સાચી કે ખોટી એ તો ભગવાન જ જાણે. એકદમ ખોટું બોલી રહી છે આ તમારી નેહા વહુ છે ને. મને તો એમ લાગે છે કે આનાથી કાંઈ નહીં થયું હોય, અને આ શારદા બેન નું નામ ચડાવે છે તો આ કહી દે કે આ કામ કેવી રીતે કરાવ્યું એમ. જરૂર જણાવીશ મામા, પણ વખત આવે ને ત્યારે. હજુ સાચો સમય નથી આવ્યો, અને એમ પણ રાહુલભાઈનું સગપણ પણ બાકી છે ને. એકવાર રાહુલભાઈનું સગપણ કરાવી દઉં ને પછી બધું જ ડિટેલમાં કહીશ. ઓહો કે મામા? ઓહો, જોયું? મારી વહુ હવે મને શીખવાડશે. બહુ બેટા, એક કાગળિયા પર સહી સિક્કા શું કરાવી આવ્યા? પોતાની જાતને તમે ખાનસા સમજો છો? ના ના,
હજુ કેવડું મોટું તીર માર્યું છે. તીર તો રાહુલભાઈની સગાઈ કરાવીશ ને ત્યારે મારીશ. ચાલો તો હવે પછી મળીએ. જોઈ ભાઈ હોશિયારી વધારે પડતી. આ એક કાગળિયામાં સહી કરાવીને આવી, એમાં તો જાણે ઓહો હો આખા ઘરનું અને આખી કન્ટ્રીનું, તાલુકા પંચાયતનું બધું હેન્ડલિંગ એ કરતી હોય એમ કરે છે. ના આ હું જીજાજી તમને હું કહું છું કે આને તો ન્યા જઈને બોલવું પડ્યું હોય છે કે આમાં સહી કરી જો ને આમને તેમને, પણ મારી બેન ખાલી ન્યા જઈને ઊભી રહીને આમ કાગળિયાને ઘા કરે ને ત્યાં સહી થઈ જાય. શું વાત કરે છે? હા તો પછી આ 3-4 દિવસથી ફાઇલ અટવાઈને પાછી કેમ આવી? બસ હવે ક્યારેક ક્યારેક આ સરકારી કામમાં મોડું પણ થાય, વધારે પડતું દોડડા પણ કરવાની જરૂર નથી. અને બેટા તું કોને સમજાવે છે? જેનામાં સમજણ શક્તિ જ ઓછી છે એને સમજાવીને કોઈ ફાયદો નથી. શું છે ને ભાઈ, આ હું તાલુકા પંચાયતની પ્રમુખ હતી. હવે એ લેવલ પર પહોંચવા માટે તમારા જીજાજીએ બીજો જન્મ લેવો પડશે. અને જીજાજી આ તો તમારા કિસ્મત ખરા છે કે મારી બેન ની હારે તમારા લગ્ન થયા, નકર ક્યાંય તમે રાતા પાણીએ રોતા હોત. હા જવા દે, કોની સાથે વાત કરે છે? હા મેં તને ના પાડીને, સમજણ ઓછી છે પહેલા. ઠીક છે, તમે ભાઈ બેન બેવ તમારી ગપાટાની રાજધાનીને છે ને આ 180 ની સ્પીડે દોડાવો. હું હવે મારું કામ બતાવું. તમે 200 ની સ્પીડ અહીંથી જાયજો. જવા દે ભાઈ જવા દે. આ બહુ તીર મારીને આવી છે ને એનો પાવર છે. પણ ચિંતા નહીં કર, આ તારી બેન ની આગળ કોઈનું કઈ ચાલે એમ નથી. અરે બેન આ ઘરમાં છે ને તમારી આગળ કોઈનું ન હાલે. આખરે બેન કોની? હા મારા પહેલાની. તો પછી હા કાગળિયા તો હવે ઠીક, હવે હા હું કર્યું હોય કોને ખબર. હવે ત્યાં તો પાછું બેન હવે તમને તો ખબર જ છે પૈસા આપે તોય સહી થઈ જાય કે નહીં? હે એટલે ઈ જે હોય